નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પોલીસે ચેકપોસ્ટ પર 31st લઈ સુરક્ષામાં વધારો કર્યો છે. પોલીસ દ્વારા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં જિલ્લાની પાંથાવાડા, ખોડા, અમીરગઢ સહિત તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ સહિત જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાય છે. આવનાર 31st લઈ કોઈ નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘૂસે તે હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ડીજીપીના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અમીરગઢ ચેકપોસ્ટ પર 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહન ચેકિંગ કરી રહ્યા છે. રાજસ્થાનથી આવતી નાની ગાડીઓમાં આવતા શકમંદોની બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવારનવાર વિદેશી દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા માદક પદાર્થો પકડવામાં આવે છે. આવનારી 31st આવી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે તે માટે પોલીસે સતર્ક રહી કામગીરી કરી રહી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સાથે આશરે 290 કિલોમીટર જેટલી લાંબી સરહદ સાથે જોડાયેલો છે. 31st અને 1 જાન્યુઆરીને લઈને હંમેશા પોલીસનું ચેકિંગ અહીંયા ખૂબ સઘન રહેતું હોય છે. અમે લોકોએ હાલમાં 31st લઈ અને માત્ર 31st અને 1 નહીં, પરંતુ એની પહેલાં પણ 15 દિવસ 20 દિવસ અગાઉથી જ અમે લોકોએ અમારી ચેકપોસ્ટને મજબૂત કરેલી છે. આ સિવાય બનાસકાંઠાની અંદર આવતા બીજા મહત્વની જે ચેકપોસ્ટો છે ત્યાં પણ અમે પોલીસની સંખ્યામાં વધારો કર્યો છે. એ સિવાય બ્રેથ એનાલાઇઝર આપીને કોઈ પણ આવા તત્વો હોય કે જો એ નશો કરીને નશાની હાલતમાં આવતા હોય તો તમામ લોકો પકડાઈ શકે એના માટે થઈને વાહન ચેકિંગને બી ઓર સુદ્ધર કરેલું છે. આ સિવાય અમે લોકો એક સરપ્રાઇઝ એલિમેન્ટ રાખેલો છે કે જેમાં નાના ચોર રસ્તાઓ જે છે કે જે અનેક છે, આ અનેક ચેક રસ્તાઓ ઉપર બી અમે લોકો સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવેલું છે, જેથી કરીને કોઈ પણ એક જ જગ્યા નહીં પરંતુ ફરતી પોલીસ રહેશે. એલસીબીની તમામ ટીમો, એસઓજીની તમામ ટીમો અને સાથે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની પેરોલ ફરલોની સ્કોડ, આની ટીમ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં જે ડિસ્ટાફ હોય છે એ લોકોની અલગ અલગ ટીમો બનાવીને આ તમામ ટીમોને એક સાથે ટાસ્ક આપવામાં આવેલો છે, જેથી કરીને અમારી આ લાસ્ટ 10 ડેઝની ડ્રાઈવની અંદર મોટા કેસીસ થઈ શકે. હું આપણે જણાવવા માંગીશ કે છેલ્લા 20 દિવસની અંદર પણ બનાસકાંઠા પોલીસે 8 જેટલા મોટા કેસીસ કરી અને તમામ લોકોની કમર તોડી છે અને આવા અસંખ્ય લોકોને અમે લોકોએ જેલ ભેગા કરેલા છે.